નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ભૂત તાલુકાના સામત્રા ગામમાં એક હત્યા અમાનવીય અને ગંભીર ગુનાની ઘટના સામે આવી છે, જેમાં 40 વર્ષીય પત્નીએ માત્ર રૂપિયાની લેવડ દેવડને લઈને પોતાના 60 વર્ષીય વૃદ્ધ પતિને જીવતો સળગાવી દીધો હતો। ગંભીર રીતે દાઝેલા વૃદ્ધ પતિનું સારવાર દરમિયાન મોત નીપજતા આખો મામલો હત્યામાં પલટાયો છે। પોલીસે કૃત્ય આચરનાર આરોપી પત્નીની અટકાયત કરી લીધી છે। આ ઘટના અંગેની વિગતો આપતા ડીવાયએસપી એમ.જે. કિશનીએ જણાવ્યું હતું કે સામત્રાના મૃતક 60 વર્ષીય ધનજીભાઈ ઉર્ફ ખીમજીભાઈ વિશ્રામભાઈ કેરાએ ગંભીર રીતે દાઝેલી હાલતમાં શનિવારે રાત્રે માનકુવા પોલીસ મથકમાં પોતાના 40 વર્ષીય પત્ની કૈલાસબેન ધનજી કેરાઈ સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી। જોકે ત્યારબાદ રવિવારે સાંજે 4 વાગે સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા આ ગુનો હત્યાના ગુનામાં ફેરવાઈ ગયો હતો। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પત્ની કૈલાસબેન ભુજમાં એક મકાન લીધું હતું, જેના હપ્તા ભરવા અથવા બાકીના રૂપિયાની ચૂકવણી કરવા માટે તે અવારનવાર વૃદ્ધ પતિ ધનજીભાઈ પાસે રૂપિયાની માગણી કરીને ઝઘડો કરતી હતી અને રૂપિયા લઈ જતી હતી। શનિવારે સાંજે 5 વાગ્યાના અરસામાં આરોપી પત્નીએ ફરી એકવાર મકાન માટે વધુ રૂપિયાની માગણી કરી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।